નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરી છે શેર બજાર તથા આઈપીઓને લગતા સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. અને તમામ મહત્ત્વના સ્ટોકના અપડેટ અને બજારને લગતા તમામ મહત્ત્વના અપડેટ આપણે પોસ્ટ કરીએ છીએ આપણી ગુજરાતી ભાષામાં. તો આપ તમામ મિત્રોને ખાસ વિનંતી કે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો અને જલ્દીથી આપણા 7,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ આજના મુદ્દાની. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ભારત પાકિસ્તાન યુદ્ધના વાતાવરણમાં ભારતીય શેરબજાર શું અસર થઈ શકે, ટ્રેડર્સ અને લાંબા ગાળાના રોકાણકારો શું કરી શકે. આ બંને મુદ્દા વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની. તો હાલના ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવયુક્ત વાતાવરણમાં ખાસ કરીને ઓપરેશન સિંદૂર જેવી ઘટનાઓ બાદ ભારતીય શેરબજારમાં અસ્થિરતા જોવા મળી છે. આવા સમયમાં ટ્રેડર્સ અને લાંબા ગાળાના રોકાણકારો માટે સાવચેતીપૂર્વક નિર્ણય લેવો જરૂરી છે. આ વિડીયોમાં આપણે યુદ્ધના વાતાવરણ દરમિયાન શેરબજારમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ અને યુદ્ધ પૂર્ણ થયા બાદ રોકાણની તકો ધરાવતા સેક્ટર્સની ગુજરાતી ભાષામાં વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો યુદ્ધના વાતાવરણમાં શેરબજારની સ્થિતિ શું છે? તો ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવની શેરબજાર ઉપર નોંધપાત્ર અસરો થઈ છે. ઉદાહરણ તરીકે 2025ના મે મહિનામાં ઓપરેશન સિંદૂર બાદ ભારતીય શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો છે. બીજી તરફ પાકિસ્તાનનું શેરબજાર લગભગ 7,000થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાથી રોકાણકારોમાં અંદાજે 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આવા સમયમાં બજારમાં અનિશ્ચિતતા અને ભયનો માહોલ આવી થઈ છે, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગે છે. જોકે ઐતિહાસિક રીતે જોવામાં આવે તો ભારતીય શેરબજાર યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ઝડપથી પુનઃપ્રાપ્તિ દર્શાવી છે. અને ઉદાહરણ તરીકે 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન શેરબજારમાં શરૂઆતમાં ઘટાડો થયો હતો, પરંતુ યુદ્ધ પૂર્ણ થયા બાદ બજારે ઝડપથી રિકવરી કરી હતી, ખાસ કરીને ડિફેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી સેક્ટરમાં. તો ચાલો હવે વાત કરીએ ટ્રેડર્સને માટે. તો ટ્રેડર્સ માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ છે કે ટ્રેડર્સ કે જેઓ ટૂંકા ગાળા નફા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેમણે યુદ્ધના વાતાવરણમાં મહત્ત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલું છે કે વેઇટ અને વોચની વ્યૂહરચના. યુદ્ધની પરિસ્થિતિમાં બજારમાં અસ્થિરતા વધે છે, જેના કારણે ઝડપી નિર્ણયો નુકસાનકારક બની શકે છે. અનેક નિષ્ણાતો વેઇટ એન્ડ વોચની સલાહ આપે છે. બજારના મહત્ત્વના સપોર્ટ લેવલ જેમ કે નિફ્ટી માટે અને બેંક નિફ્ટી માટેના મહત્ત્વના લેવલ ઉપર નજર રાખી શકાય. ટ્રેડિંગમાં ઓવર એક્સપોઝર ટાળો અને સ્ટોપ લોસનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. બીજો મુદ્દો છે કે લિક્વિડિટી અને રોકડ. તો અનિશ્ચિત સમયમાં રોકડ રાખવી સલામત વ્યૂહરચના છે. આનાથી બજારમાં અચાનક આવેલી તકોનો લાભ લઈ શકાય, જેમ કે ગુણવત્તાયુક્ત શેર ઓછી કિંમતે ખરીદી શકાય. અને વાત કરીએ સેક્ટરની, તો યુદ્ધની પરિસ્થિતિમાં ડિફેન્સ કંપનીઓ જેમ કે ભારત ઇલેક્ટ્રોનિક્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ પર ધ્યાન આપવું જોઈએ. આ કંપનીઓ સરકારી ઓર્ડર્સ અને બજેટમાં વધારાનો લાભ મળે છે. આ ડિફેન્સિવ સેક્ટર ઓછી અસ્થિરતા ધરાવે છે, જેમ કે ફાર્મા અને એફએમસીજી આવા સમયમાં સ્થિરતા પ્રદાન કરે છે. કંપનીઓ જેમ કે સન ફાર્મા, નેસ્લે ઇન્ડિયા વગેરે ઉપર નજર રાખી શકાય. ત્યારબાદ નજર રાખી શકાય ઓઇલ અને ગેસના સ્ટોક ઉપર, કે યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ શકે, જેનો લાભ ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓને મળી શકે છે. ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ એ પણ મહત્ત્વનું પાસું છે કે બજારના ટ્રેન્ડ્સ અને સપોર્ટ રેઝિસ્ટન્ટ લેવલનું નિરીક્ષણ કરવું જોઈએ. આરએસઆઈ, એમએસસીડી જેવા ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરીને ઓવરબોટ કે ઓવરસોલ્ડ ઝોનની ઓળખ કરી શકાય. ત્યારબાદ છે કે ન્યૂઝ અને રાજકીય ઘટનાઓ ઉપર નજર. તો ભારત પાકિસ્તાનના સંબંધો, આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ જેમ કે અમેરિકા અને યુએનની ટિપ્પણીઓ અને સરકારી નીતિઓ પર નજર રાખવી જરૂરી છે. તો આ વાત કરીએ આપણે ટ્રેડર્સે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. હવે વાત કરીએ કે લાંબા ગાળાના રોકાણકારો માટે શું ધ્યાનમાં મુદ્દા રાખવા જોઈએ. તો લાંબા ગાળાના રોકાણકારો માટે યુદ્ધનું વાતાવરણ એક તક હોઈ શકે છે, પરંતુ તેમણે મહત્ત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, જેવા કે ગુણવત્તાયુક્ત શેર્સમાં રોકાણ. બજારમાં ઘટાડા દરમિયાન મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓ જેમ કે એચડીએફસી બેંક, ટીસીએસ, રિલાયન્સ ઓછી કિંમતે ખરીદવાની તક હોય છે. આવી કંપનીઓ લાંબા ગાળે સ્થિર વળતર આપે છે. ત્યારબાદ છે કે એસઆઈપી. તો બજારની અસ્થિરતાનો લાભ લેવા માટે એસઆઈપી ચાલુ રાખવી જોઈએ, અને તે રૂપિયાની કોસ્ટ એવરેજનો ફાયદો મળે છે. એક મહત્ત્વનું છે કે ડાયવર્સિફિકેશન, કે રોકાણને વિવિધ સેક્ટર જેમ કે ફાર્મા, આઈટી, ડિફેન્સ અને એસેટ્સ ક્લાસ, ઇક્વિટી, ડેટ અને ગોલ્ડમાં વહેંચી શકાય, જેનાથી બજારમાં રોકાણનું જોખમ ઘટે છે. અને યુદ્ધની અવધિને તેની આર્થિક અસરોનું મૂલ્યાંકન કરવું જોઈએ. અને ભારતની મજબૂત આર્થિક સ્થિતિ પાકિસ્તાનની સરખામણી અતિ સારી છે, જે બજારને ઝડપથી સ્થિર કરવામાં મદદ કરે છે. અને આઈટીસી, એચયુએલ જેવી ડિવિડન્ડ આપતી કંપનીઓમાં રોકાણ કરવું સલામત છે, કારણ કે આ કંપનીઓ નિયમિત ડિવિડન્ડની આવક પણ પૂરી પાડે છે. હવે સૌથી મહત્ત્વનો મુદ્દો કે યુદ્ધ પૂર્ણ થયા બાદ ધ્યાનમાં રાખવાના સેક્ટર્સ. તો યુદ્ધ પૂર્ણ થયા બાદ ભારતીય શેરબજાર રિકવરીની સંભાવના વધે છે, અને તેમાં અનેક સેક્ટર્સમાં રોકાણની તક ઊભી થઈ શકે છે. જેમાં પ્રથમ છે ડિફેન્સ સેક્ટર, કે યુદ્ધ બાદ સરકાર ડિફેન્સ બજેટ વધારે છે, જેનો લાભ ડિફેન્સ કંપનીઓને મળે છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળે છે, જેમાં છે હિન્દુસ્તાન એરોનોટિક્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ભારત ડાયનામિક્સ, લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે એલએનટી આ કંપનીઓ ઉપર નજર
રાખી શકાય. અગાઉ પણ કારગિલ યુદ્ધ બાદ ડિફેન્સ કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. બીજું સેક્ટર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન, કારણ કે યુદ્ધ બાદ સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું નિર્માણ અને એરબેઝનું નિર્માણ વધે છે, જે સરકાર માટે મોટા પ્રોજેક્ટ્સ જાહેર કરે છે. આ સેક્ટરમાં L&T, GMR ઇન્ફ્રા, અદાણી એન્ટરપ્રાઇઝ, IRB ઇન્ફ્રા જેવા સ્ટોક ઉપર નજર રાખી શકાય. ભૂતકાળમાં ભારત ચીન સરહદ વિવાદ બાદ સરહદી રસ્તાનું નિર્માણ માટે આ સેક્ટરને ફાયદો મળ્યો હતો. ત્યારબાદ સૌથી મહત્વનું સેક્ટર છે ટેકનોલોજી અને સાયબર સિક્યુરિટી. આધુનિક યુદ્ધમાં સાયબર સિક્યુરિટી અને ટેકનોલોજીનું મહત્વ વધારે છે. સરકાર આ ક્ષેત્રે રોકાણ વધારે છે. આ સેક્ટરની મહત્વની કંપનીઓ છે ટાટા એલેક્સી, ઇન્ફોસિસ, વિપ્રો, ડેટા પેટર્ન્સ ઇન્ડિયા વગેરે જેવી કંપનીઓ પર નજર રાખી શકાય. ઓપરેશન સિંદૂર જેવી ઘટનાઓમાં ડ્રોન અને એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ આ સેક્ટરનું મહત્વ દર્શાવે છે. ત્યારબાદ સૌથી મહત્વનું સેક્ટર છે ફાર્મા સેક્ટર, કે યુદ્ધ બાદ દવાઓ અને હેલ્થકેરની માંગ વધે છે. ભારતનું ફાર્મા સેક્ટર વૈશ્વિક સ્તરે મજબૂત છે, જે નિકાસની તકો વધારે છે, જેમાં સન ફાર્મા, ડોક્ટર રેડ્ડીઝ અને સિપ્લા લ્યુપિન જેવી કંપનીઓ પર નજર રાખી શકાય. કોવિડ-19 દરમિયાન ભાવના સેક્ટરે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જે યુદ્ધ બાદ પણ ચાલુ રહી શકે છે. ત્યારબાદ છે FMCG સેક્ટર. યુદ્ધ બાદ આર્થિક સ્થિરતા પાછી આવતા ગ્રાહકોની માંગ વધે છે, તેથી FMCG કંપનીઓ સ્થિર વૃદ્ધિ દર્શાવે છે, જેમાં HUL, નેસ્લે ઇન્ડિયા, બ્રિટાનિયા, ડાબર આ સેક્ટર ઓછું જોખમી છે અને લાંબા ગાળે સ્થિર વળતર આપી શકે છે. ત્યારબાદ છે બેન્કિંગ અને ફાઇનાન્સ. યુદ્ધ બાદ આર્થિક પુનર્નિર્માણ માટે લોન અને ફાઇનાન્સની માંગ વધે છે. મજબૂત બેન્કો આનો લાભ લે છે, જેમાં છે HDFC બેંક, ICICI બેંક, SBI, બજાજ ફાઇનાન્સ. આ સ્ટોક ઉપર નજર રાખી શકાય. બેંક નિફ્ટીના પ્રદર્શન પર નજર રાખી શકાય, કારણ કે આ સેક્ટર બજારની રિકવરીમાં મહત્વનું યોગદાન આપે છે. ત્યારબાદ એક મહત્વના અન્ય ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ છે, જેમ કે ગોલ્ડમાં રોકાણ. યુદ્ધની પરિસ્થિતિમાં સોનું એક સલામત રોકાણ કહી શકાય, કારણ કે તેની કિંમત અનિશ્ચિતતામાં વધે છે. ગોલ્ડ ETF અથવા સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણનું વિચારી શકાય. અને આંતરરાષ્ટ્રીય બજારો ઉપર નજર રાખવી પણ જરૂરી છે. યુદ્ધની અસર વૈશ્વિક બજારો જેમ કે US, યુરોપ પર પણ પડે છે. આનો પરોક્ષ પ્રભાવ ભારતીય બજાર ઉપર થઈ શકે છે. યુદ્ધ બાદ સરકારી આર્થિક પુનર્નિર્માણ માટે નવી નીતિઓ જાહેર કરી શકે છે, જે ચોક્કસ સેક્ટરને ફાયદો પહોંચાડે છે. હવે આપણે વિડીયોની ટૂંકમાં વાત કરીએ તો ભારત-પાકિસ્તાન યુદ્ધના વાતાવરણમાં શેર બજાર ઉપર અસ્થિરતા સામાન્ય છે, પરંતુ તે રોકાણની તકો પણ ઊભી કરે છે. ટ્રેડર્સે વેઇટ એન્ડ વોચ જેવી વ્યૂહરચના અપનાવવી જોઈએ અને ડિફેન્સ, ફાર્મા અને FMCG જેવા સેક્ટર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લાંબા ગાળાના રોકાણકારોએ ગુણવત્તાયુક્ત શેર્સ અને ડાયવર્સિફિકેશન પર ધ્યાન આપવું જોઈએ. યુદ્ધ પૂર્ણ થયા બાદ ડિફેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, ફાર્મા, FMCG અને બેન્કિંગ સેક્ટરમાં સારી રોકાણની તકો રહી શકે છે. સરકારી નીતિઓ અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ઉપર નજર રાખીને સાવચેતીપૂર્વક નિર્ણય લેવો જોઈએ અને રોકાણ કરતાં પહેલાં નાણાકીય સલાહકારની સલાહ લેવી પણ ફાયદાકારક રહેશે. તો આ વિડીયોમાં આપણે તમામ મહત્ત્વની વાત કરી. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન હોય છે. કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આવા જ તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.